આપણો કોઈ સાચો ધન હોય તો એ તો આપણા પ્રભુ જ છે. પણ જ્યારે જ્યારે આપણા જીવનમાં સમસ્યાઓ આવે, જ્યારે જ્યારે જીવનમાં કોઈ પણ વિપદા આવે ને, તો આપણને સામેથી બહુ બધા ભરમાવાવાળા મળી જતા હોય છે. અને જ્યાં તમારા જીવનમાં જરાક કસોટીનો સમય ચાલતો હોય, જેવું તમે વિચાર્યું હોય એવું ન થતું હોય, અને એ સમય લોકો આવીને કહે કે જેવી તકલીફ તને હતી એવી ને એવી તકલીફ મને પણ હતી, અને હું પેલી જગ્યાએ જઈને આવ્યો અને 4 નાળિયેર ફોડ્યા અને જો બધું કામ થઈ ગયું. તો એવું કર, તું પણ જઈને એકવાર પ્રયોગ કરતો આવ. હવે તમે પણ ગયા અને જઈને એને કીધું, તમે નારિયેળ ચઢાવ્યો પણ કંઈ ફરક દેખાયું નહીં. તો પાછા તમે એની પાસે ગયા અને કીધું કે તમે તો કીધું હતું કે જ્યારે એક નારિયેળ ચઢાવીશું તો ફરક દેખાશે, પણ કંઈ ફરક દેખાતું નથી. ત્યારે પેલો વ્યક્તિ પૂછશે કે તમે નારિયેળ તો લઈ ગયા હતા, પણ એમાં તમે લાલ કપડું બાંધ્યું હતું કે કાળું કપડું બાંધ્યું હતું? હવે તમે કહેશો મારા ખ્યાલથી છે ને લાલ કપડું બાંધીને. હવે પેલો કે એટલે જ કામ પૂરું ન થયું, હવે કાલું કપડું પાડીને જશે. હવે કાલું કપડું બાંધીને પણ ગયા તો પણ કંઈ ફરક દેખાયો નહીં. પાછું તમે એની પાસે ગયા અને જ્યારે તમે ગયા અને તમે કીધું કે પાછું કંઈ ફરક દેખાતું નથી. હવે પેલો કહે કે તમે ચપ્પલ પહેરીને ગયા હતા કે ચપ્પલ ઉતારીને ગયા હતા? હવે તમે કહો કે આટલું દૂર જવાનું હતું એટલે ચપ્પલ પહેરીને ગયો હતો. હવે પેલો કે એટલે જ તમારું કોઈ કામ પૂરું ન થયું, હવે ચપ્પલ ઉતારીને જજો. તો એકવાર તમે લપસ્યા તો જીવનભર લપસતા જ રહેશો. તો એકવાર તમે એ પ્રભુના ચરણોમાં શરણાગત જ્યારે થાઓ છો, ત્યારે પ્રભુ એમની કૃપાની અનુભૂતિ આપણા ઉપર કરાવતા હોય છે. કેમ કે જ્યારે જીવ શરણાગત થાય છે, જ્યારે જીવ વાસ્તવમાં પ્રભુના ચરણારવિંદમાં શરણાગત થાય છે, ત્યારે પ્રભુને વધારે ચિંતા એ જીવની થઈ જાય છે કે હું કેવી રીતે જીવનું ઉદ્ધાર કરું, હું કેવી રીતે જીવને કેમ કરીને એને ઉત્તમ વસ્તુ આપું, એની ચિંતા પ્રભુને થઈ જતી હોય છે. આપણા ત્યાં તો પેલો પ્રસંગ પણ નથી આવતો કે જ્યારે બાદશાહની સભામાં જ્યારે કુંભનદાસજીને બોલાવ્યા હતા, અને જ્યારે કુંભનદાસજીને જ્યારે બાદશાહની સભામાં બોલાવ્યા હતા, અને ત્યારે બાદશાહને તો એમ જ એટલો ગુસ્સો હતો કે મારા સામે, આ બાદશાહના સામે શું મારું કામ, મારે તો હું ભલો અને મારા શ્રીજી ભલા. પણ અહીંયા બોલાવ્યા હતા અને અંદર એમે એટલો ગુસ્સો હતો, અને સામેથી બાદશાહે કીધું કે કંઈ ગાઈને સંભળાવો. અને હવે એમને લાગ્યું કે હવે જે મનમાં જે ઉભરો છે ને એ કાઢવાનો સમય આવી ગયો છે. એટલે હવે એમને લાગ્યું કે હવે એવું કંઈ સંભળાવું કે પાછું ક્યારે મને બોલાવે જ નહીં. અને ત્યારે એમને કહ્યું, ભક્તન કો કહા શીખરી કામ, आवत जात पनैया टूटी बिसर गयो हरि नाम, और जाको मुख देखत. અને જ્યાં જાકો મુખ દેખત કહે અને આલાપ લેવા લાગે. હવે બધાને વિચાર આવ્યો કે મારા ખ્યાલથી કહેશે જેનું મુખ જોઈને હું ધન્ય થઈ ગયો, જેનો મુખ્ય જોઈને હું કૃત્ય થઈ ગયો, એવું કહેશે. હવે પાછું કે જાકો મુખ દેખત અને પાછું આલાપ લેવા લાગે. બધાને લાગશે શું કહેશે. અને ત્યારે કુંભનદાસજીએ કહ્યું હાથ કરીને, જાકો મુખ દેખત દુઃખ ઉપજત હૈ, વાકો કરનો પડ્યો પ્રણામ, ભક્તન કો કહા સી કરી કામ. અને ત્યારે બાદશાહ પણ શબ્દ થઈ ગયો, પૂરી સભા પણ સ્તબ્ધ થઈ ગઈ કે બાદશાહની સામે આવીને આવી રીતે કોઈ કેવી રીતે કહી શકે. પણ ત્યારે બાદશાહને પણ લાગ્યું કે આ તો પ્રભુના ભક્ત છે, મારા ગુણગાન તો એ કરે કે જેને મારાથી કોઈ કામ હોય, પણ આ તો પ્રભુના ભક્ત છે. અને ત્યારે એમને કહ્યું કે આપ અહીંયા આવ્યા છો, પધાર્યા છો, તો મારી એવી ઈચ્છા છે કે આપ મારાથી કંઈ માંગો. અને ત્યારે કુંભનદાસજીએ કીધું કે તું માંગવાનું જ કહી રહ્યો છે ને, તો એક જ વસ્તુ આપ, આજ પછી તારું મોઢું મને ક્યારે દેખાડતો નહીં. તો વિચારો કેવી ખુમારી શ્રી મહાપ્રભુજીએ આ વૈષ્ણવોની અંદર ભરી હશે, કેવી ખુમારી હશે કે રાજાની સામે ઊભા થઈને
કહી દે છે કે તારું મુખ જોઈને, જેનું મુખ જોઈને દુઃખ થાય છે, આજે એની સામે ગવું પડે છે. તો જ્યારે જીવ એ શ્રી વલ્લભનું શરણ જ્યારે લે છે અને જ્યારે એ શરણાગત થાય છે, ત્યારે પ્રભુની કૃપાની અનુભૂતિ એ જીવને થતી હોય છે. એ વાત અહીંયા પ્રથમ વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજી આપણને સમજાવી રહ્યા છે. હવે બીજા વચનામૃતની અંદર આપણે પ્રવેશ કરીએ અને બધા વૈષ્ણવ પ્રેમથી ભાવથી ગાતા ગાતા શું કહી રહ્યા છે? જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ. હે હે શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ. શેષ ના રહે કલેશ, જય જય શ્રી ગોકુલેશ. હા, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. આ બીજા વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરતા કહી રહ્યા છે કે વૈષ્ણવે સદા પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ. શું કહ્યું અહીંયા બીજા વચનામૃતની અંદર? કે પ્રાણી માત્રની ઉપર દયા રાખવી.